મિત્રો નમસ્કાર, ગુડ મોર્નિંગ. હિતેશ રાછડિયા, જય શ્રી કૃષ્ણ. જુનાગઢથી બિલોંગ કરું છું. નામ હિતેશ રાછડિયા. આજે જો આપણે એગ્રી 82 વિશે સમજીએ. એગ્રી 82 ખાસ ખેડૂતનો મિત્ર છે. એગ્રી 82 કોઈ પણ પંપની અંદર 10 ml નાખો. ખાસ મારી ખેડૂત મિત્રોને વિનંતી છે, કોઈ પણ જંતુનાશકનો પંપ છે કે ઓર્ગેનિકનો પંપ છે, તમે એમાં 10 ml એગ્રી 82 નાખો એટલે એગ્રી 82 એને પાંદડા ઉપર પ્રસરાવી દેવાનું કામ કરશે, ચોંટાડી દેવાનું કામ કરશે, ફેલાવી દેશે. તેમજ એગ્રી 82 છે એ શોષાવી પણ દેશે પાંદડામાં. તો ખૂબ સારી પ્રોડક્ટ છે. એગ્રી 82 છે એ એક્ટિવેટર, વેટર અને સ્પ્રેડર તરીકે કામ કરે છે. તો એગ્રી 82 100 mlમાં મળે છે, 300 mlમાં મળે છે, પ્લસ 500 mlમાં મળે છે અને 5 લિટરમાં પણ મળે છે. તો એગ્રી 82નો ખાસ ઉપયોગ કરો. અને એગ્રી 82 પિયતમાં કોઈ પણ ઓર્ગેનિક સાથે અથવા ખાતર કોઈપણ ઓર્ગેનિક સાથે અથવા તો હ્યુમિક સાથે તમે 1 વીઘે 100 ml એગ્રી 82 તમે પિયતમાં આપો તો જમીન તમારી પોચી અને ભરભરી બનશે, જમીનની પીએચ મેન્ટેન થશે. તો ખાસ એગ્રી 82 છે એ બહુ સરસ પ્રોડક્ટ છે, ખેડૂત માટે ખૂબ જ લાભદાયી છે. અને એક એગ્રી 82માંથી 500 mlમાંથી મિત્રો 50 પંપ થશે એગ્રી 82. તો આમ પણ આપણને સસ્તું પડે છે અને સારી પ્રોડક્ટ છે ખૂબ જ. આને લીધે તમારે જંતુનાશકનો બચાવ થશે. જંતુનાશકનું 40% પ્રમાણ ઘટાડીને પણ જો પંપમાં તમે નાખશો તો એ તમારું 100% કામ આપશે. તો જંતુનાશક જે આપણે 1 લિટર જોઈએ એની જગ્યાએ આપણે જંતુનાશક તમારે 600 ml જ જોશે. એટલું એગ્રી 82 છે એ જંતુનાશકને એક્ટિવ કરી દે છે. તો થેન્ક યુ, વિશ યુ વેલ. એગ્રી 82નો ઉપયોગ કરો ભરપૂર. થેન્ક યુ.